આદિપુર ખાતે રાજગોર સમાજના 44મા સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયા। આ 44મા સમૂહ લગ્નોત્સવમાં 22 નવદંપતીઓ, 22 બટુકો યોગનોપવિત અને 22 તારીખનો અનોખો સંગમ જોવા મળ્યો। પૂર્વ કચ્છ શ્રી રાજગોર સમાજ પ્રમુખ શ્રી હીરાલાલ નાનજી મોતા અને તેઓની ટીમ દ્વારા ભવ્ય રીતે સંપન્ન થયેલ આ સમૂહ લગ્નોત્સવ આદિપુરના લીલાશા કુટિયા ખાતે તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્વ કચ્છ રાજગોર સમાજ દ્વારા 44મા સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયા હતા। પૂર્વ કચ્છ વિસ્તારમાં આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સમાજની એકતા, પરંપરા અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ બન્યા હતા। સમૂહ લગ્નોત્સવને લઈને મહિનાઓ અગાઉથી જ તૈયારી કરાઈ હતી। આ સમૂહ લગ્નોત્સવમાં કંકોત્રી લેખન, સંગીત સંધ્યા તેમજ બટુકોને જનોઈ ધારણ કરાવવાની વિધિ જેવા પ્રસંગોએ પૌરાણિક લગ્ન પરંપરાની ઝલક રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના હોદ્દેદારો, સમૂહ લગ્ન સમિતિ, કમિટીને સભ્યો અને મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી હતી। તારીખ 21થી વર અને કન્યા પક્ષના સગા સંબંધીઓ તેમજ ભૂદેવો માટે રહેવા અને જમવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। 22મીની સવારથી જ મંડપમાં મંત્રોચ્ચાર સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો। ગણેશ સ્થાપના સાથે સમૂહ લગ્નોત્સવની શરૂઆત થઈ હતી। ત્યારબાદ બટુકોને જનોઈ ધારણ કરાવવામાં આવ્યા અને પરંપરાગત વિધિ મુજબ લગ્ન સંસ્કાર સંપન્ન કરાયા હતા। મંડપ વર અને કન્યા પક્ષના સંબંધીઓના ઉમંગ અને આશીર્વાદોથી ગુંજી ઉઠ્યો હતો। સમૂહ લગ્ન દરમિયાન ભોજન અને સત્કાર સમારંભ માટે અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જ્ઞાતિજનો સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો। પધારેલા આમંત્રિત અને ખાસ કરીને અતિથિ વિશેષશ્રીઓ અને સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો, દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। અંતમાં નવદંપતીને આશીર્વાદ સાથે ભેટ સોગાદ અર્પણ કરવામાં આવી હતી તેમજ જનોઈ ધારણ કરેલ બટુકોને પણ યોગ્ય ભેટો આપવામાં આવી હતી। કન્યા વિદાયની વિધિ સાથે સમગ્ર કાર્યક્રમ ભાવુક વાતાવરણમાં પૂર્ણ થયો હતો। સમૂહ લગ્ન જેવી પ્રથા આજના સમયમાં સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। એક પિતાને પુત્રીના લગ્ન માટે જીવનભરની જમામૂડી ખર્ચવાની પરિસ્થિતિ સામે સમૂહ લગ્ન એક સશક્ત વિકલ્પ પૂરું પાડે છે, જ્યાં વિના ખર્ચે વૈદિક રીતરિવાજ મુજબ વિવાહ સંપન્ન થાય છે। સાથે સમૂહ લગ્નોત્સવમાં હોમિયોપેથિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જ્ઞાતિજનોએ પણ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો। રાજગોર સમાજના પૂર્વજોએ શરૂ કરેલી આ પરંપરા આજે 4 દાયકાઓથી સમાજના સંગઠનને આગળ વધારી રહી છે। વિશેષ પધારેલા મહાનુભાવો, દાતાઓ તેમજ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સફળતાપૂર્વક પાર થયેલા આયોજનમાં શ્રી કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છ પ્રમુખ શ્રી હીરાલાલભાઈ નાનજી મોતા, કાર્યકારી પ્રમુખ સતીશભાઈ કરશનદાસ મોતા, ઉપપ્રમુખશ્રીઓ ચેતનભાઈ નારાયણભાઈ વ્યાસ, સુરેશભાઈ મેઘજીભાઈ મોતા, નિલેશભાઈ મુકેશભાઈ કેશવાણી, મહામંત્રી શ્રી કૈલેશ હરીશભાઈ ગોર, ખજાંચી શ્રી કુલદીપ પ્રવીણચંદ્ર મોતા, સહખજાંચી શ્રી વિશાલભાઈ મણિશંકર મોતા, મહેશભાઈ વસંતલાલ નાકર, યુવક મંડળ પ્રમુખ શ્રી ધર્મેશ ચંદ્રકાંતભાઈ મોતા, મહિલા મંડળ પ્રમુખ શ્રી વૈભવીબેન કૈલેશભાઈ ગોર, સહમંત્રી શ્રી હિરેનભાઈ નવીનચંદ્ર પેથાણી, મંત્રી શ્રી અશ્વિનભાઈ રતિલાલ કેશવાણી, જગદીશભાઈ ભગવાનજી વ્યાસ, સંગઠન મંત્રી શ્રી વૈભવીબેન કૈલેશભાઈ ગોર, કલ્પનાબેન પરેશભાઈ મોતા, ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ગોર, નીતિનભાઈ હીરાલાલ ગોર, યોગેશભાઈ ચંદ્રકાંત મોતા, પંકજભાઈ રવિલાલ મોતા, મહિલા મંડળમાં ઉપપ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન સતીશભાઈ મોતા, શ્રીમતી પ્રીતિબેન દિનેશભાઈ મોતા, મંત્રી શ્રીમતી હિનાબેન પંકજભાઈ મોતા, શ્રીમતી સ્નેહાબેન અંકિતભાઈ માકાણી, સહમંત્રી શ્રી મયુરીબેન નિષાદભાઈ અજાણી, શ્રીમતી મનીષાબેન યોગેશભાઈ મોતા, ખજાંચી શ્રીમતી ચારમીબેન કુલદીપભાઈ મોતા, સહખજાંચી શ્રીમતી જાનકીબેન ધર્મેશભાઈ મોતા, શ્રી નીતિનભાઈ વિશનજીભાઈ નાકર, શ્રી અરવિંદભાઈ ભાઈલાલભાઈ માકાણી, શ્રી જીતેન્દ્રભાઈ શંભુલાલ જોશી, શ્રી નીતિનભાઈ છોટાલાલ માકાણી, શ્રી ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ વિઠ્ઠા, શ્રી જયેશભાઈ ભાઈલાલભાઈ માકાણી, શ્રી નિષાદભાઈ મોહનલાલ અજાણી, શ્રી કાર્તિકભાઈ નીતિનભાઈ માકાણી, શ્રી કેતનભાઈ બાબુલાલભાઈ માકાણી, શ્રી દિનેશભાઈ વિરજીભાઈ માકાણી, શ્રી વીરલભાઈ વસંતલાલ ગોર, શ્રી સચિનભાઈ કાંતિલાલભાઈ વિઠ્ઠા, શ્રી દિનેશભાઈ નરશીભાઈ મોતાનો સહકાર રહ્યો હતો।
તો શ્રી કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છ સમૂહ લગ્ન સમિતિમાં કન્વીનર શ્રી દિનેશભાઈ રેવાશંકર વ્યાસ, સહ કન્વીનર શ્રી નિલેશભાઈ મુકેશભાઈ કેશવાણી, શ્રી પરેશભાઈ લાભશંકર મોતા, સભ્યશ્રીઓ શ્રી હરીશભાઈ મેઘજીભાઈ માકાણી, શ્રી મહેશભાઈ વસંતલાલ નાકર, શ્રી નીતિનભાઈ હીરાલાલ મોતા, રાજનભાઈ પાંતીલાલ વિઠ્ઠા, શ્રી અશ્વિનભાઈ રતિલાલ કેશવાણી, શ્રી સાગરભાઈ અનિલભાઈ ભટ્ટ, શ્રી મેહુલભાઈ રામભાઈ નાકર, શ્રી પંકજભાઈ રવિલાલ મોતા, શ્રી નિખિલભાઈ જયંતીલાલ રાજગોર, શ્રી યોગેશભાઈ ચંદ્રકાંતભાઈ મોતા, શ્રી અરુણભાઈ શંભુલાલ વ્યાસ, શ્રી સુમિતભાઈ અશોકભાઈ માકાણી સહભાગી રહ્યા હતા. પૂર્વ કચ્છ રાજગોર સમાજ આયોજિત 44માં સમૂહ લગ્ન અને યોગનોવિતમાં મહાપ્રસાદના દિલેર દાતાશ્રી સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર, ગંગા સ્વરૂપા મંજુલાબેન મણિશંકર પેથાણી, મૂળ ગામ ફરાદી, હાલે દુબઈ યુએઈવાળા પરિવાર રહ્યા હતા. મંડપ અને ડેકોરેશનના દાતાશ્રીઓમાં શ્રીમતી કસ્તુરબેન લક્ષ્મીશંકર વેલજી નાકર પરિવાર, હસ્તે મેઘા મેહુલ નાકર, ખુશ્બુ શિવમ નાકર, શ્રી પ્રભાશંકર ભાઈલાલ નાકર પરિવાર હસ્તે વિજય અને મેહુલભાઈ નાકર, મસ્કા, શ્રીમતી કાંતાબેન ગંગારામ નાકર પરિવાર હસ્તે શિવાનંદ અને ઘનશ્યામ, કોટડા જડોદરવાળા રહ્યા હતા. પૂજાપાના દાતાશ્રી કુમારિકા શૈલજા શિવમ નાકર અને કુમારિકા આર્મી મેહુલ નાકર. બોક્સ પલંગ સેટના દાતાશ્રી શ્રીમતી અનિલાબેન હીરાલાલ નાનજી મોતા પરિવાર, મૂળ ગામ મસ્કા, હાલે અંજાર અને ગાંધીધામ, શ્રી નીતિનભાઈ હીરાલાલ મોતા, શ્રી નિલેશભાઈ હીરાલાલ મોતા, શ્રી નયનભાઈ હીરાલાલ મોતા, શ્રી ભવ્ય નીતિનભાઈ મોત, શ્રી ધ્યાન નયનભાઈ મોતા, શ્રી શ્લોક નીતિનભાઈ મોતા, કુમારિકા સ્નેહ નયનભાઈ મોતા, શ્રી હેત નિલેશભાઈ મોતા, કુમારિકા નિર્વી નયનભાઈ મોતા રહ્યા હતા. કન્યાઓને ટીવીના દાતાશ્રી કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છ, અંજાર આદિપુર, ગાંધીધામ, કંડલા વિસ્તાર રહ્યા હતા. વિશેષ સહયોગી દાતાશ્રી શ્રીમતી ભાવનાબેગ મુકેશભાઈ કેશવાણી પરિવાર, મૂળ ગામ ટુંડા, હાલે ગાંધીધામ, વિનાયક જ્વેલર્સ, ભારતનગર, ગાંધીધામવાળા રહ્યા હતા. વિશેષ સહયોગી દાતા શ્રીમતી લક્ષ્મીબેન રેવાશંકર નરભેરામ માકાણી, સમાજરત્ન, દેવકૃપા પરિવાર, ભુજવાળા રહ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર ડોંબીવરી મહિલા મંડળનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો. 5 પ્રાગણા બ્રાહ્મણ સમાજના હોદ્દેદારોએ જમવાની વ્યવસ્થા શ્રી પરેશભાઈ ગૌર સાથે રહીને સંભાળી હતી. વિશેષમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અંજાર ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી સહિત અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કારોબાર ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, હિતેશ વી વ્યાસ, નિલેશભાઈ ગોસ્વામી તેમજ કચ્છ ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય તેમજ રાહુલભાઈ ગૌર, વિકાસભાઈ રાજગૌર, ઉમાશંકર જોશી સહિત રાજકીય સામાજિક આગેવાનો સાથે કચ્છના રાજગોર સમાજના પ્રમુખશ્રીઓની ખાસ હાજરી રહી હતી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં સમગ્ર જ્ઞાતિને એકજૂથ કરી રાખવાની ક્ષમતા શ્રી હીરાલાલભાઈએ બખૂબી નિભાવી હતી. હું હીરાલાલ નાનજી મોતા, મૂળ મસ્કા, હાલે ગાંધીધામ, કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છ અત્યારે હું પ્રમુખ પદ ધરાવું છું. આ અખિલ કચ્છ રાજગોર સમાજ પ્રેરિત અને આયોજક શ્રી રાજગોર સમાજ પૂર્વ કચ્છ 44માં સમૂહ લગ્ન નો જે અમને આનંદ છે અને ખરેખર તો વડીલોને જે પહેલેથી 44 વર્ષ પહેલા એ લોકોને જે વિચાર આવ્યો અને એ વિચાર આજ સુધી પરંપરા ચલાવે છે એ બધા વડીલોને મારા વંદન. બહુ ખુશી અને લાગણી સાથે એ કહેવાનું છે કે 22 કન્યાઓ પ્રભુતામાં પગલા લેશે અને 22 પટુકો યજ્ઞ પવિત્ર ધારણ કરશે. એટલે 22 થી 44, 22 તારીખ, બીજો મહિનો, 22 થી 44. એટલે જે પદ્ધતિ અને કે જે સાંસ્કૃતિક રીતે આપણે જે સહયોગ મળ્યો છે અને ખરેખર વિશેષ આભારિત માનીએ તો અમારા જે દાતાઓશ્રીઓ, દિલદાર દાતાઓ અમને જે ખુલ્લા હાથે, ઉદાર હાથે જે દાન્ય કર્યું છે એના કારણે અમે આટલું સુશોભિત અને ભવ્યથી ભવ્ય આ આયોજન કરી શક્યા છીએ. એટલે જે દાતાઓ અમને આપ્યું છે, પછી કન્યાદાન હોય કે યોગદાન હોય, તો એના કારણે અમે જે ખરેખર બહુ આનંદિત છું અને આટલો ભવ્ય ને ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ ફરી દરેક દાતાઓના ચરણોમાં મારા વંદન. જય સમાજ, અસ્તુ, ભારત માતા કી જય. હું સતીશ મોતા બોલું છું.
હું કાર્યકારી પ્રમુખ છું પૂર્વ કચ્છ કચ્છી રાજગુર સમાજનો. અને જેમ હીરાલાલભાઈએ કીધું તેમ 44મો આ સમૂહ લગ્નોત્સવ છે રાજગુર સમાજનો. અને કુદરતી સંયોગ વસાત જે કહો 22 લગ્ન અને 22 બટુકો એટલે એ પણ 44 મેચ થાય છે. અને ગાંધીધામમાં પ્રથમ વખત આપણે પૂર્વ કચ્છમાં પ્રથમ વખત આ સમૂહ લગ્નનું આયોજન થયું છે. અને તારીખ પણ 22/2 છે. એટલે એક કુદરતી સંયોગ ઉભો થયો છે અને બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે. તમામ દાતાશ્રીઓ અને જે બટુકોને અને કન્યાઓને જેમણે કરિયાવરને ભેટ વસ્તુ આપી છે એ બધાનો અહીંથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગામે ગામથી જે આ જનતા જનાર્દન જે પધારી છે, દરેક જ્ઞાતિજનો જે અહીંયા મોટા ઉત્સાહ સાથે પધારેલા છે, દરેક ગામના અને શહેરના જે જ્ઞાતિના પ્રમુખો છે, દેશ દેશાવરથી ગાંધીનગર, મુંબઈ, ત્યાંથી પણ બધા પ્રમુખો અને એમની ટીમ બધી આવેલી છે. બધાનો અમે અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનો હૃદયથી અંતકરણ પૂર્વક અમે એમને આવકારીએ છીએ. કારણ કે આ વાર્ષિક મોટામાં મોટો એક રાજગુર સમાજનો મેળાવડો હોય છે. એમાં ખૂબ રંગે ચંગે લોકો ભાગ લે છે અને આ મેળાવડાને સફળ બનાવે છે. જય સમાજ, જય પરશુરામ, જય જય પરશુરામ. જય શ્રી કૃષ્ણ, જય સમાજ. હું વૈભવી કૈલેશ ગોર, મહિલા પ્રમુખ, પૂર્વ કચ્છ કચ્છી રાજગોર સમાજ. આજ રોજ ગાંધીધામ અંતર્ગત 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સૌને એક લાગણી જણાવવાની ઈચ્છા થાય છે કે આજથી 44 વર્ષ પહેલા આપણા પૂર્વજોની દૂરદ્રષ્ટિના લીધે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શા માટે? એની માટે કે બધા જ લોકો સમાજના સમરસતા તેમજ એકતાથી એક છત નીચે પોતાના બાળકોને લગ્ન કરાવે તેમજ યજ્ઞોપવિત આપે, જેનું આખું સમાજ સાક્ષી બને છે. આ હેતુથી જ્યારે આટલા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે 44મો સમૂહ લગ્ન ગાંધીધામ ખાતે અમે આયોજન કરી રહ્યા છીએ. આ દિવસે 22 યુગલો, નવદંપતિ જે પ્રભુતામાં પગલા લેશે તેમજ 22 બટુકો જનોઈ લેવાના છે. આ સમૂહ લગ્ન અંતર્ગત અમે સૌ પ્રથમ નાંદી શ્રાદ્ધની પૂજાનું આયોજન કર્યું હતું. બધા જ વાલીઓને જેના બાળકો લગ્ન કરવાના છે એ બધા જ વાલીઓને બોલાવી અને નાંદી શ્રાદ્ધની પૂજા કરાવી, જેનાથી આપણાને જન્મ અને મરણનો કોઈ સૂતક લાગતો નથી કે કોઈ વિઘ્ન ના આવે એવી પ્રાર્થના સાથે આ પૂજા કરાવી. ત્યારબાદ વિધિ વિધાનસર લગ્ન લખાવવાની તેમજ લગ્ન ગીત ગવડાવ્યા. સાથે બહેનોએ ઉત્સાહપૂર્વક મહેંદી લગાડી અને આનંદ માણ્યો. તમામ ગુજરાત તેમજ મુંબઈ, તમામ કચ્છી રાજગોર સમાજના લોકો આ 22 લગ્ન અને યજ્ઞોપવિતના સાક્ષી બનશે. તો ખૂબ જ લાગણી અનુભવું છું કે મારી સમગ્ર ટીમ, મહિલા ટીમ, જેણે કર્યાવર તેમજ અન્ય જવાબદારીઓ સાથે ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે, તેમજ અમારી મુખ્ય ટીમ, અમારા પ્રમુખભાઈ શ્રી હીરાલાલભાઈ ગોર, અમારા યુવા પ્રમુખ ધર્મેશભાઈ તેમજ હું અને સમગ્ર ટીમે લોકોની રહેવાની વ્યવસ્થા તેમજ બધી જ સગવડ આપે તેવું આયોજન કર્યું છે. અમે અમારી વાલી દીકરીઓને કર્યાવર તેમજ ભેટ સોગાદમાં અન્ય વસ્તુ આપી છે. તે સાથે જ અમે લગ્નના રજીસ્ટ્રેશન, લગ્ન પ્રમાણપત્ર તેમજ દીકરીઓને અન્ય કોઈ રાજકીય અન્ય કોઈ જે વ્યવસ્થા હોય તેનો ફાયદો મળે એની પણ અમે જોગવાઈ કરી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સમાજ. મારું નામ શાસ્ત્રી શ્રી શિવમ મહારાજ રાજગોર. હું ખેડીનો રહેવાસી છું. આજે ગાંધીધામની અંદર 44મા સમૂહ લગ્ન રાજગોર સમાજ દ્વારા અમે રાજગોર સમાજના સમૂહ લગ્ન છે અમે સૌ સાથે મળી અને 22 લગ્ન ભેગા છે. 22 ગુરુદેવોને જનોઈ આપવાની છે. અમારા ગુરુજી શાસ્ત્રી શ્રી કિશોર મહારાજના સાનિધ્યની અંદર અમે આચાર્ય પદે કામ કરીએ છીએ. અમારા ગુરુજી રામ મહારાજ પણ સાથે છે, સાગર મહારાજ પણ સાથે છે, અન્ય ભૂદેવો અમે સાથે મળી અને આ સુંદર મજાનું આયોજન કરીએ છીએ. અને દર વર્ષે રાજગોર સમાજની અંદર આ સમૂહ લગ્ન થાય છે અને આ 44મો સમૂહ લગ્ન છે એ ગાંધીધામને મળેલ છે. જય પરશુરામ દાદા, જય પરશુરામ દાદા, જય સમાજ. આજે કચ્છી રાજગોર સમાજનો 44મો સમૂહ લગ્ન છે. એમાં બધા હળીમળીને કામ કરે છે. અને હું છું માજી પ્રમુખ મહિલા મંડળની કલ્કાબેન ગોર. અત્યારે હું અંજાર નગરપાલિકાની દંડક છું
અત્યારે મારી જોડે છે એ પણ માજી ઉપપ્રમુખ છે. અત્યારે મારી જોડે છે મારી બેન છે. અત્યારે જોરદાર સમૂહ લગ્નની કારવડ ચાલુ છે. એમાં હિરાલાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અથવા આમાં જ સમાજના બધા હોદ્દેદારો જોરથી કામ કરે છે અને વડીલો જોડેલા છે, માતાઓ જોડેલા છે અને મહિલા મંડળની બહેનો પૂરો જોશથી કામ કરી રહી છે. એના બદલે હું બધાને ખૂબ ખૂબ મારા તરફથી આભાર માનું છું. જય સમાજ, જય પરસોત્તમ દાદા. આ 44માં સમૂહ લગ્નનું ખાસ કવરેજ પ્રતિનિધિ જેમિની ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.